पीएम नरेंद्र मोदी तो है। हाँ पीएम नरेंद्र मोदी तो है। અમેરિકામાં જઈ જઈને કેટલી છોકરીઓને તું કરીને આવ્યો છું ને બધું તને કહું. પેરિસમાં કઈ છોકરીઓ તને બજાવી હતી ને તારી તને આવીને કહું અહીંયા. પણ તારા જેવા શેતાનને હવે લોકો ઓળખવા જોઈએ. અને તમે ઓળખો તોય ભલે, ન ઓળખો તોય ભલે. અને હવે તમારે કદાચ હું તો એમ કહું છું કે ને ફોરેનમાંથી તો કોઈ દાન નહીં જ આપે. ગુજરાતમાંથી દેવું એટલું દાન દેજો. પણ તું અમારા પટેલનું જે બોલ્યો છું, પટેલ એકેય પાસે દાન લેવા ન જતો હો. હારી નો હોય તો એકેય પટેલ પાસે દાન ન લેતો. અને કોઈ જ પટેલ પાસે ધંધો ન કરતો. હવે તને બહુ ખટકે છે ને પટેલો, તને બહુ ખટકે છે પટેલો. કદાચ કીર્તિ પટેલ તો ગાળો બોલતી હતી ને, એ શબ્દથી ખરાબ હતી. અને હવે તો નક્કી કર્યું છે કે મારે કોઈ પણ લાઈવમાં ગાળ નથી બોલવી. કેમ કે મારા શબ્દોમાં જ તે એટલી સચ્ચાઈની તાકાત હોય, શબ્દો જ મારા સારા હોય, તો હું શું કામ ગાળ બોલું ભાઈ? આ ચોર હતો, આની પાસે નતું. હવે જ્યાં ઘર હતું ને બારડોલી વાળું ઘર, હે, ઈ જ્યારે લીધું ને ત્યારે વિધિ ભાભી હપ્તા ભરતા હતા. આ ફોર્ચ્યુનર ના હપ્તા વિધિ ભાભી ભરતા હતા. હે, એટલી ઓકાત નહોતી લેવાની. આજે આ ભાઈએ સાવરકુંડલાના ગામમાં ફાર્મ બનાવ્યું, ગૌચરની જગ્યા વાળી લીધી, આખા ગામે વિરોધ કર્યો તો. તારે ક્યાં ગયા તા તમે બધા ભગવાન માણવા વાળા? આ બધા વિરોધ થયા ને પછી કીર્તિ પટેલ મેદાનમાં આવી છે, એમ નામ નથી આવી. તમે બધા એમ કહો છો કીર્તિ પટેલ અત્યારે કેમ બોલી, કીર્તિ પટેલ અત્યારે કેમ બોલી? પણ આ બધું હાલવા માંડ્યું ને, અને જ્યાં ગૌચરની જગ્યાનું સાંભળ્યું ને, અને મારા અહીંયા અન્નપૂર્ણા વાળા ઓઇલનું સાંભળ્યું, અને એવું કીધું આ વડવાએ કે ભાઈ આ પટલા વારે ધંધો જ ન કરાય. તો ભાઈ અમેરિકામાં જાસ, અમાર પટેલના ઘરમાં જાસ દાન લેવા. ભૂખલાને જેમ ભિખારીને જેમ વ્હાઈટ કોલર બેસી જાસ ત્યાં તો દાન લેવા માટે ડોલરોના. હે, અને પાછો અમને પટલા કેસ. હવે કોઈ હું પટેલને કહું છું કે આને કોઈ દાન દેતું નહીં, આની કોઈ હારે ધંધો ના કરતું. કેમ કે આ શબ્દ આવો બોલ્યો છે, પૂછી લેવાનું અન્નપૂર્ણાના માલિકને. આટલો હરામી છે આ. અને કાલે તારે રિવ્યુ જો અમુક એમ કે ભાઈ અરે પાસ્ટનું એટલા માટે જોવું પડે કે આનો દેખાડવાનો ચહેરો અલગ છે, અને ઈ દેખાડવાના ચહેરા પાછળ કેટલી છોકરીનો ફાયદો ઉપાડે છે ને, ઈ વાત એ અલગ છે. હવે તમારી પાસે પૈસા હોય, અને અત્યારે અમુક છોકરીઓને એવી ખબર નથી પડતી કે આ ભાઈ પૈસા બતાવે તો આપણે નો જવાય, નો આની વાતમાં અવાય. અને વાતમાં આવવા વાળી વ્યક્તિને હું એમ કહું છું તમારો જ વાક છે. પીએમ નરેન્દ્ર મોદી તો હે. અને આ ભગવાન એટલા માટે બન્યો કે આ ઓનલી ફોર એક જ શબ્દ બોલે. હવે 99% કોઈ બાપો વાપરે એટલું તો દિમાગ હલાવો. કોઈ બાપો 99% વાપરે? હું હાલી છૂટા છો. રતન ટાટા જેવા રતન ટાટા એવું નથી કીધું કે હું 99% વાપરું છું, બીજાનું દાન કરી નાખ્યું. એમને નથી કીધું કે હું 99% વાપરું. અને આ ભણનો દીકરો કે હું 99% વાપરું છું. 99. ક્યારેક તો મારા બેંક બેલેન્સમાં કે 534 રૂપિયા પડ્યા હોય બેન. હે, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. હે, શરમ કર. ગળામાં ગમે એટલા રુદ્રાક્ષ પહેરીશ ને તોય મેળ નહીં આવે વાલા. તું ગળામાં ગમે એટલો રુદ્રાક્ષ પહેરીશ ને તોય વાલા કામ નહીં આવે. એટલું યાદ રાખી લાગજે, બરાબર? તારા પાપ હવે ભરાઈ ગયા છે, તને પોકારી રહ્યા છે. હે, તે જેટલી છોકરીઓના, તારી બાયડીના, લોકોના પૈસાનું ફંડ લઈને તેમને હેરાન કર્યા છે, એમના ફોન નથી ઉપાડ્યા, એવા લોકોને હું માને તને હાયું નહીં લાગે એમ? ઈ ફટકો જે લાગે ને ત્યાં ઉપર વાળો કઈ ન કરીએ, કેવો એવો ફટકો લાગે.
કે આવા ગૌચરની જગ્યા વાળી લીધી, તે આખું ગામ વિરોધ કરતું તો આખું ગામે વિરોધ કર્યા, કોઈએ ધ્યાન કેમ ના દીધું? કેમ હજુ એમ કહો છો કે આ ખોટી છે? ગામે ખોટું હતું, જે ગામમાં વિરોધ કરતા હતા એ ગામે ખોટું હતું હે? ન્યા કેમ રાતોરાત જીસીબી ફરી ગયું? ઈ જગ્યા જ્યાં વાડી લીધી હતી ત્યાં અત્યારે જીસીબી ફેરવી નાખ્યું. કેમ રાતોરાત ફેરવી નાખ્યું ભાઈ? રેલો આવ્યો, રેલો હે? રેલો આવ્યો કાજુ બદામ ખવડાવીને. ઓહો! અને બારડોલીમાં સરકારી ખરાબો જમીનનો લઈને એને એમ કીધું હતું ને વૃદ્ધાશ્રમ બનાવીશ, એના 3 વર્ષ થઈ ગયા ભૂમિપૂજનના. પાયો નાખ ભાઈ, પાયો નાખ, અહીંયા પાયો નાખ. 3 વર્ષ થઈ ગયા. એવી સરકારી જમીનો હડપી લેવી છે બાગ બગીચા માટે તમારા? હે? ફાર્મો બનાવવા માટે તમારા? હે? 3 વર્ષ થઈ ગયા. પાયો નાખો, બનાવો. હાલી છૂટો છું, હું કરું, બસ હું જ કરું. એનો હું નો અહંકાર. આજે એમ નથી કહેતી કે સેવા કરવી, કોક એમ કે છે કે ઈ કરે છે તો એને કરવા દે ને. હે? મને કોઈ જ વાંધો નથી, ઘણા લાખો લોકો સેવા કરે છે, પણ ઈ લોકો એમ નથી કહેતા કે હું કરું છું. આના હું એ જેને ભગવાન બનાવ્યો ને તમે કહેવાય મૂર્ખા કે આને ભગવાન બનાવ્યો. કેમ એને ચેક ન કર્યું કાંઈ? કેમ કોઈ દી હિસાબ નથી માંગતા આની પાસે? કેમ આ બેંક એકાઉન્ટમાં પૈસા નથી લેતો ટ્રસ્ટના? હે? જાની દાદા ફાઉન્ડેશન એમાં પૈસા લે? બાપાના નામથી ફાઉન્ડશિપ ચાલુ કર્યું છે ફાઉન્ડેશન, તો એમાં પૈસા લે? કેમ રોકડા માંગવા પડે તમારે? રોકડા લેવા પડે તમારે? અને રોકડાનો હિસાબ તારે આપો. કેમ કે તું જ બોલ્યો છું તારા મોઢે કે 10 લાખ રૂપિયા એક ઘર ના થાય. હું તો નથી બોલી, તારા મોઢે તું બોલ્યો છું. મેં તો એવું સમજતી હતી 3-4 લાખ રૂપિયા થાય, પણ મેં તારો એક ટુકડો શોધ્યો, એમાં તું તારા મોઢામાં બોલેસ કે 10 લાખ રૂપિયા એક ઘરનો ખર્ચો થાય છે મારે. ઓકે ઓકે મેં કીધું બરાબર. તો 10 લાખ રૂપિયા લેખે 34 50 લાખ રૂપિયા ક્યાં? બીજો બધો હિસાબ તો પછી કરશું, પણ તું પેલા આનો કે ઘણી બધી જગ્યાએ જમીનો લઈ લીધી. અલા ભાઈ તું તો ચોરી કરતો તો, ચંપલ ચોર, પેટ્રોલ ચોર, બધા એમ કે છે હમણાં. ઈ જે કરતો હોય ઈ પણ કહેવાનો મતલબ એમ છે અત્યારે લોકોના દાન ચોર બન્યો છે. લોકોના દાન લઈ લઈને ચોરી જ કરી કહેવાય ને આને તો. લોકોનું દાન લઈને ખોટું બોલવાની ચોરી, લોકોનું દાન લઈને હજમ કરવાની ચોરી, લોકોનું દાન લઈને માર્કેટમાં હું કરું છું એવું કરવાની ચોરી. આ ચોરી જ થઈને શું થયું? આ ચોરી જ કહેવાય એક. કે લોકોના દાન લઈને હે ઓલા શેખ પાસે જઈને ઇંગ્લિશમાં બોલતો હતો ને ગુજરાતી અમને આવડે છો કે અમારે ગુજરાતમાં બહુત લોગ ગરીબ હે. આ ગુજરાતી હું તમને કરીને કહું, એનો મીનિંગ એવો હતો કે અમારા ગુજરાતમાં એવા ઘણા બધા એવા અમારા ગુજરાતમાં ગરીબાઈ વધારે છે. એ કે ગુજરાતની આવે આબરૂ કાઢે ત્યાં દુબઈમાં જઈને. અને ભાઈ તું તો જ્યારે ઘર બનાવવા જાસ ને, ઘર બનાવવા ન્યા કણે પેલા હવે હું એમ કહું છું, લોકોનું ઝૂંપડું હોય ને, ઝૂંપડું ઈ સજાવીને રાખતા હોય, કમ્પ્લેટ ચોખ્ખું રાખતા હોય. હે એવા મોટા પથરાન બથરાન ઉપરથી નો પાડી રાખે. પણ આ વ્યક્તિ જ્યારે ઘર બનાવવા જાય ને ત્યારે આમ તોડ ફોડી નાખે, આમ બધું પાડી દે, લઘર વઘર કરી નાખશે હાવ, અને પછી વિડીયો શૂટિંગ કરશે. વાહ ભાઈ વાહ, વાહ તમારી દેખા દેખી, વાહ. તમારે પેલા પાડી નાખવાનું, તોડી નાખવાનું, પછી શૂટિંગ કરવાનું. હે લોકોના ઝૂંપડા હોય ને, ઝૂંપડા
હે ઈ મહેલ જેવા જોઈ ને એવા હારા જોઈ. તારા જેમ એમ તોડી ફોડી ના નાખવાનો વિડીયો બનાવવા માટે, ખોટા તારા વ્યૂઝ મેળવવા માટે યુટ્યુબના, અને લોકો પાસે હારો બનવા માટે તોડી નાખેસ. અને એનો ભાઈ અલગ અવાજમાં વાતો કરે બધા હારે પાછો. ઈ રેકોર્ડિંગ છે મારી પાસે, અલગ અવાજમાં વાત કરે ને ઈ રેકોર્ડિંગ છે. બનાવવા તો બધાને જવાબ દેવા, પણ આ ભાઈને રોડ ઉપરથી કૂતરું લઈને યુટ્યુબ પર વિડીયો ચડાવવાનો. પેલું મરી ગયું કૂતરું, એને દાટવાના પૈસા કમાવાના. બોલો, પેલું કૂતરું વાંદરો મરી ગયો હોય ને એને ઢળીને 2 થેલી મીઠાની નાખીને એને દાટીને યુટ્યુબ પર વિડીયો ચડાવે. બોલો, તમને તો ઇન્સ્ટાગ્રામે પૈસા આપતા હશે. હે આવું શું કામ કરો છો? મરી ગયેલા કૂતરા ઉપર કમાઈ લેવાનું, મરી ગયેલા વાંદરા ઉપર યુટ્યુબ પર કમાઈ લેવાનું, હે મરી ગયેલી બિલાડી ઉપર કમાઈ લેવાનું, વાંદરાને બિસ્કીટો નાખીને કમાઈ લેવાનું. વાહ તારો બિઝનેસ, વાહ. બાકી માની ગયો તારો બિઝનેસ. 2 થેલી બસ આવડા ખાડા ગોદીન નાખીન યુટ્યુબ પર વિડીયો. બાકી પ્રોફેશનલ શૂટ, પાછું એડિટિંગ એ પ્રોફેશનલ. એનો ભાઈ બાલો કરે, હે એ તો બાલો. બાકી વાહ ભાઈ વાહ. કદાચ ઇન્સ્ટાગ્રામમાં છે, પણ યુટ્યુબમાં માની ગયો તમને. મરી ગયેલા કૂતરા ઉપર તમે કમાઈ લેતા હોય, હે અને દાન લઈને પણ દાન ચોરી કરતા હોય, હે લોકોના પૈસા ખાતા હોય, અને લોકો પાસે હીરો બનતા હોય ને તારામાં કાંઈ નથી લઈ લેવાનું. અને તને જે ભગવાન માને છે ને એને હું એમ કહું છું કે તમારા ભગવાનને કયો આ હિસાબ આપે. તમારા ભગવાનને કયો બધો હિસાબ આપે. કેસ રૂપિયા આવ્યા ને બધા આંગળિયામાં એનો હિસાબ આપે. કેમ કે 34 કરોડ ને 50 લાખ રૂપિયા હિસાબ બોલાય છે, તેને બેંક બેલેન્સ નો એનો બધો હિસાબ આપવો પડશે ને. તેમને કયો રેડી રાખે. હવે ઈ જ ચાલવાનું છે. હા, આવા નિર્દય માણસ ઉપર ભરોસો કરવો બંધ કરો. આ નિર્દય માણસ છે, તમને કીધું ને એના નાનપણના ભાઈબંધ મરી ગયો, ડૂબી ગયો. 3 દાડા સુધી એના બાપાને એની માને ન કીધું. હે કેટલા વર્ષો એના લગ્ન રહ્યા. એની બાયડીએ બિચારા સુખ દુઃખમાં સાથ આપ્યો, કમાઈ રાત દિવસ કમાઈને બિચારી પગાર લાવી ઘરમાં. આને ઊભો કર્યો, પગભર કર્યો. અને આ ભાઈએ શું કર્યું? પગભર થઈ ગયો એટલે મકાનો બનાવવા નીકળ્યો લોકોના પૈસાના દાન લઈને. અને દાન ઘર બનાવવા ગયો, ત્યાં પાછો લફડા કરે. હે ત્યાં લફડું કરીને સગાઈ કરી નાખી. અને સગાઈ કર્યા પછી પબ્લિકને 2 મહિના પછી જ કેસ. હે પબ્લિકને 1.5-2 મહિને કીધું પોસ્ટ મૂકીને મારી એંગેજમેન્ટ થઈ. બાકી ગામને તો ખબર જ હતી. હો ઈ ગામનાને તો ખબર જ હતી. આવું જૂઠું જ કેમ બોલવું પડે? હે તું બધાને ખબર છે, કમલ પાર્કમાં આવીને પૂછજો. જાની દાદાને આ 2 જણા કઈ ગણતા નતા. જાની દાદાને કેવી ગાળો આપતા હતા ને બધાને પૂછજો. એટલું હલકા છે આ, જે પોતાના બાપનોય ન થયો હોય, જે ભાઈબંધનો ન થયો હોય, જે સીતા જેવી એની બાયડીનો ન થયો હોય. લવ મેરેજ કર્યા તો, લવ મેરેજ. પણ ના, પૈસા આવ્યા પછી નાની નાની છોકરીઓ હારે લગ્ન કરવાનો શોખ જાગ્યો. એના કરતા 20-20 વર્ષ નાની હારે શોખ જાગ્યો આને લગ્ન કરવાનો. એને તો જાગ્યો, પણ હારો એના ભાઈને જાગ્યો. તો અમેરિકા વાળી બાયડીને મૂકી દીધી. બોલો એને, એનો ભાઈ તરુણિયો રહ્યો ને
હે એની બાયડીને મૂકી દીધી ને અહીંયા કણે નાની એવી ભૂરી ગોઈતી બોલો લગ્ન કરવા માટે. એટલે પૈસા આવે, કોકનું દાન આવે, એ દાન ચોરીને તમે રૂપિયાવાળા તમે બ્રાન્ડેડ કપડાં પહેરીને બ્રાન્ડેડ શૂઝ પહેરીને ફોરેનમાં ફરવાનું ને બેંકોક પટાયા જવાનું હે. થાઈલેન્ડ તો તમે શું કરવા જાવ તો તમારી બાયડીઓને ખબર જ છે. પેજો તમારી નાની નાની બાયડીઓને ભૂલક્યુંને તમે હું કામ જાય છે ત્યાં ખાવા જાવ છો? પણ પૈસા બતાવીને હવે આ ચાલુ કર્યું, નાની નાની છોકરીઓ હારે લગ્ન કરવાનું. અને લગ્ન કરે ને અમને વાંધો નથી, પણ હત્યું એને કેમ મૂકી દેવી પડી? જો તમને એ દયા ન આવતી હોય, પૈસા આવ્યા પછી આ એક અહંકાર આવ્યો, નવા લગ્ન કરવાનો અહંકાર. વાહ ભાઈ વાહ. પૈસા આવ્યા પછી બૈરું બદલાઈ ગયું હે તમારે.